તો હવે આપણે આ પેલા પાછળનું ગળું બેસાડી લઈએ આ રીતે. આ સીધો ભાગ છે, આમાં મેં પેપર કેનવાસ લગાડી દીધું છે. આ સીધો ભાગ છે, એના પર આ રીતે ઊંધો ભાગ રાખી અને સિલાઈ કરી લઈએ. આ રીતે આ એક્સ્ટ્રા કાપડ કાપી નાખ્યું અને અહીંયા આપણે આ રીતે કટ મારી દેશું. જ્યાં વળાંક છે એવી રીતે આ કટ મારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે સિલાઈ કપાઈ ના જાય આ રીતે. અને આપણે જેવડી પટ્ટી જોતી હોય એ રાખી અને આકાર આપી અને એક્સ્ટ્રા પટ્ટીને કાપી અને હવે અહીંયા આપણે પટ્ટી વાળી દેશું. અને હવે આપણે આ રીતે આમ પટ્ટી વાળી દેશું. તો આ રીતે ગળા પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે જે આ પટ્ટી બનાવી હતી આ પટ્ટી બે સામસામી, હવે એમાં આપણે આ જે ચિપકાવેલું આ સફેદ પટ કેનવાસ વાળો ભાગ છે એ કેનવાસ વાળા ભાગને આ રીતે ખૂણેથી ખૂણો મેળવી દેશું અને આપણે અહીંયા સિલાઈ કરશું. કેનવાસ ઉપર નહીં પણ આ રીતે કાપડ ઉપર આ રીતે. જો અમે કેનવાસ ઉપર નથી કર્યું પણ એક્ઝેક્ટ અહીંયા કેનવાસની બાજુમાં સિલાઈ કરી છે. અને હવે હું આ ભાગ થોડુંક વધારે રાખી અને એક્સ્ટ્રા આ ભાગ હું કાપી લઈશ આ રીતે. અને અહીંયા કટ આપી દઈશ અને હવે આ પટ્ટીને ખોલી નાખીશ. તો આ એક બાજુની પટ્ટી થઈ ગઈ. એવી જ રીતે આપણે આ બીજી પટ્ટીને પણ આવી જ રીતે બનાવી લઈએ. આ જે બે પોઈન્ટ હોય આ કેનવાસ વાળા એને ખૂણે ખૂણો મેળવી અને પછી આ રીતે રાખી અને સિલાઈ કરી લઈશ. તો આપણે આ બંને પટ્ટી આ રીતે સામસામી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંથી આપણે તમારે કેવો આકાર આપવો છે, કે આમ સીધે સીધી રાખવી છે કે આવો ત્રાસો આવી રીતે બંને બાજુ આવી રીતે ત્રાસો આકાર આપવો છે એ નક્કી કરી લો. હવે હું એના આ સેજ આ રીતે નીચેથી આ રીતે વી શેપ આપું છું. તો હું પેલા ઊંધી કરી અને અહીંયા વી શેપમાં સિલાઈ મારી દઈશ. આ રીતે અને હું આ કાપી લઉં છું. તો આ વી શેપ થઈ ગયો. એવી જ રીતે હું આ બાજુ પણ આ રાખીને કાપીશ કે જેથી કરીને બંને એક જ સરખા થાય. આ રીતે તો આ બંનેના શેપ એક સરખા થાય. તો આપણે આ બંને
પટ્ટી આ રીતની રેડી થઈ ગઈ છે. હવે આ આગળનો ભાગ છે. આગળના ભાગમાં આ પટ્ટીને આપણે અહીંથી અહીંયા સુધી મૂકવાની છે. આટલા ભાગમાં મૂકવાની નથી. તો અહીંથી આટલા ભાગમાં હું પહેલેથી જ આ રીતે ખોલું છું અને આ એનો મિડલ ભાગ છે. હવે મારે આ પટ્ટી મારે આમ મૂકવી છે. આ રીતે આમ મૂકવી છે. તો આ ભાગને આ પકડી અને અહીંયાથી આ જે છે ત્યાંથી હું અડધો ઇંચ છેટું રાખી અને અહીંથી સિલાઈ લગાવવાનું ચાલુ કરું છું. આ જે સફેદ લીટી છે ને એની બાજુમાં અહીંયા સિલાઈ મારવાની છે. અહીંયા અહીંથી અડધો ઇંચ છેટી અને અહીંયા આ કેનવાસ છે એના ઉપર સિલાઈ ન આવી જોઈએ. અને આ રીતે એકદમ ધીમે ધીમે એકેય ભાગને ખેંચવાના નથી કે ઢીલા નથી મૂકવા. આ રીતે તો આ રીતે આપણી આ પટ્ટી લાગી ગઈ છે. તો એક્સ્ટ્રા વર્ધી છે હું આ રીતે કાપી લઈશ. હવે જો આ જે પોઈન્ટ છે એનાથી અડધો ઇંચ જેટલી છેટી મૂકી છે. એવી જ રીતે જો આટલું ખુલ્લું રાખ્યું છે. હવે એવી જ રીતે અહીંયા પણ હું અડધો ઇંચ છેટી રાખી અને આ બીજી પટ્ટી લગાવી દઈશ. આ જે પોઈન્ટ છે એનાથી અડધો ઇંચ છેટી રાખીને તો આ રીતે હું એને પકડી અને લગાવી લઈશ. તો આ રીતે બીજી બાજુ પણ આ રીતે પટ્ટી લાગી ગઈ છે. આ રીતે જો અહીંયા હજી આપણે કાંઈ મૂક્યું નથી તો અહીંયા કેવી રીતના કરું એ હું બતાવું. તો પહેલા તો આપણે આ જે પટ્ટી છે એક્સ્ટ્રા એને આ રીતે વાળી દેશું. આ ભાગમાં આપણે અહીંથી આટલામાં જો આ સિલાઈને અને આ સિલાઈને બંનેને આ રીતે મળી જાય એ રીતે આપણે અહીંયા આમાં સિલાઈ મારી દેશું. હવે જો અહીંયા આ પટ્ટી વાળી દીધી છે એટલે હવે આપણે અહીંયા પાછળ જોવાનું નથી. હવે આ જે સિલાઈ છે એને આ રીતે અહીંયા પણ આપણે આ બધી જ સિલાઈને આ રીતે આમ અંદર વાળવાની છે અને આ પટ્ટીને આ રીતે ઉપર. એટલે જો બંને બાજુ આવું દેખાય. આ જે સિલાઈ છે એને આ રીતે આમ અંદર નાખતી જવાની છે. પણ આપણે સિલાઈ મારવાની છે અહીંયા ઉપરની બાજુ કે જેથી એક જ સરખી સિલાઈ દેખાય. આ સિલાઈને પણ આ બાજુ અને આ સિલાઈને પણ આ બાજુ એવી રીતે. હવે આપણે અહીંયા નથી મારવાની, અહીંયા નથી મારવાની. આ જે વચ્ચે સિલાઈ છે ત્યાં એક આપણે સિલાઈ મારવાની છે. તો આપણે એ સિલાઈ મારી લઈએ. આ સિલાઈને આપણે આ રીતે આમ અંદર વાળતું જવાનું છે અને અહીંયા આ રીતે સિલાઈ લગાવવાની છે. આ સિલાઈને આ રીતે
એ જ રીતે હવે આ બીજી પટ્ટીને પણ ત્યાંથી જ ચાલુ થઈ જશે. આમાં પણ એ જ અહીંથી આ કાપડ છે એને આ રીતે અંદર રાખવાનું છે, જેમાં આપણે આગળ જેમ બતાવ્યું પટ્ટીમાં એ રીતે કાપડ આ રીતે અંદર રાખવાનું છે. આ રીતે કાપડને આમ અંદર રાખતું જવાનું છે. આ રીતે આમાં પણ એ જ કે એક કાપડ ખેંચાવા ન જોઈએ અને ઢીલા ન રહેવા જોઈએ. અને સિલાઈ જુઓ, નથી પટ્ટી ઉપર કે નથી આ કાપડ ઉપર, બંનેની વચ્ચે જ્યાં સાંધો છે એના ઉપર જ આપણે આ સિલાઈ કરી છે. આ રીતે તો આ બાજુ પણ આ રીતે સરસ ફિનિશિંગ થઈ ગયું અને આ રીતે આપણી પટ્ટી પણ થઈ ગઈ. હવે આપણે ખભા જોઈન્ટ કરી લેશું. આ જે એક્સ્ટ્રા છે આપણે કાપી લેશું. બીજા કલરની પટ્ટી હોય અથવા લાઇનિંગ વાળું કાપડ હોય તો વધારે સરસ દેખાય. આ સેમ કલરનું છે એટલે એટલો બધો ઉઠાવ નથી આવતો, પણ બીજા કલરનું હોય અથવા તો લાઇનિંગ વાળું ડિઝાઇન કાપડ હોય તો આ પટ્ટીનો ઉઠાવ બહુ સરસ રીતે બહુ સારો આવે છે. હવે આપણે આ પાછળનો ભાગ છે એની સાથે આ રીતે ખભા જોઈન્ટ કરી નાખશું. ખભામાં ખાસ એ જ કે આ ખભા સાથે આ બંને અહીંયા આવે આવી રીતે જોડી ઊંચા નીચું ન રહે એ રીતે, અને પાછળની ગળા પટ્ટી છે એને આ રીતે ફોલ્ડ કરી દેવાની અને તો આ રીતે આપણા ખભા જોઈન્ટ થઈ ગયા છે. આ રીતે બંને બાજુના ખભા જોઈન્ટ થઈ ગયા છે. તો હવે આપણે બાયો લગાવી દઈએ. તો હવે આપણે બાય લગાડી દઈએ. આ બાયનો વધુ કાપેલો ભાગ આગળ આવે એ રીતે ગોઠવી, આ વધુ કાપેલો ભાગ છે તો એ આગળની બાજુ આવશે. તો આપણે એને આ રીતે લગાવી લેશું. બાય લગાવતી વખતે પણ એ જ ધ્યાન રાખવાનું છે કે એકેય ભાગ ખેંચાય નહીં અને ઢીલા પણ ન રહે, એવી રીતે આપણે બાય લગાવશું. થોડો થોડો ભાગ આ રીતે સેટ કરતો જવાનો અને લગાડતી જવાની. આપણે બાય મૂકતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકેય ભાગને ખેંચવાના નથી અને ઢીલા નથી મૂકવાના એકેય ભાગને. આ રીતે અને થોડું થોડું સેટ કરતું જવાનું અને લગાવતું જવાનું. આ રીતે આપણે બીજી બાય પણ લગાવી લઈએ. તો હવે આપણે અહીંયા બંને બાય લાગી ગઈ છે. હવે અહીંયા આપણે 1.5 ઇંચ રાખી અને સાઈડમાં સિલાઈ કરી લઈએ. તો આપણે આ બીજી બાજુ પણ સિલાઈ કરી લઈએ સાઈડની.
સાઈડની સિલાઈ કરતી બગલ પાસે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે સિલાઈ છે એને આ રીતે બાઈ બાજુ રાખવાની અને અહીંયા સાંધે સાંધો મળવો જોઈએ. તો આ સાઈડની સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે એને નીચે પટ્ટી વાળી દઈએ. તો આ રીતે આપણે નીચે પટ્ટી વળી ગઈ છે. હવે આપણે એને સીધી કરીને જોઈ લઈએ. તો આપણી આવી આ કુર્તી રેડી થઈ ગઈ છે.